મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। રાજ્યભરમાં નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઇઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું। મુખ્યમંત્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે। દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિ મહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડી બહેનોએ નિભાવવાની છે। એક સમયે જૂના પુરાણા મકાનો, પંચાયત ઘરો અને મંદિરોમાં ચાલતા બાળ મંદિરોની સ્થિતિ બદલવા માટેનું વિઝન આપીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સંપૂર્ણ સુવિધાયુક્ત આંગણવાડી ઘર નિર્માણ કરાવ્યા છે। તેના પરિણામે આજે રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું।